જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો. આજે આપણે શ્રીનાથજી ચરિત્રામૃતનો આગળનો પ્રસંગ સાંભળીશું. પ્રિયે, હવે સારસ્વત કલ્પની શરૂઆત થઈ રહી છે. અમારે પૃથ્વી પર પ્રગટ થવું છે. અનેક પ્રકારની લીલાઓ કરવાની છે. એમાં તમારી પણ આવશ્યકતા છે. તમે પણ હવે તૈયારી કરો. એક દિવસ પ્રભુએ શ્રી રાધિકાજીને એવી વાત કહી. સાંભળીને શ્રી રાધિકાજી થોડી વિમાશનમાં મુકાઈ ગયા. કેમ સાની મૂંઝવણ છે? સર્વજ્ઞ શ્રી હરિએ અજાણ્યા બનીને પૂછ્યું. નાથ, જ્યાં આપ ત્યાં હું, પરંતુ આપનો પરિકર તો અહીં છે. ત્યાં વૃંદાવન નહીં હોય, શ્રી યમુનાજી નહીં હોય, સખા સખ્યો નહીં હોય, અને વળી મારું પ્રિય એકાંત સ્થળ સજાવી આપનાર શ્રી ગોવર્ધન પણ નહીં હોય. આ તમામની ગેરહાજરીમાં મારા મનને પરમ સુખની અનુભૂતિ કઈ રીતે થશે? શ્રી રાધિકાજીએ પોતાના મનની મૂંઝવણ રજૂ કરી. ઓહો, એમ વાત છે? ઠીક, જેવી તમારી ભાવના. એ તમામ પરિકર સમસ્ત ગોલોકધામ સહિત પૃથ્વી પર વ્રજમંડળમાં પ્રગટ થાય એવી વ્યવસ્થા કરાવીએ છીએ. બસ હવે રાજી? પણ અહીં જેવી શોભા છે એવી શોભા ત્યાં પણ હોવી જોઈએ. અહીં જેવું સુખ મળે છે એવું સુખ ત્યાં પણ મળવું જોઈએ. કબૂલ, એમ જ થશે. એકલા નહીં રમવાવાળા શ્રી હરિએ પોતાના મનની વાત પ્રિયતમના મુખેથી કહેવડાવી અને આખા ગોલોકધામને પૃથ્વી પર ભારત દેશના વ્રજમંડળમાં પ્રગટ કર્યું. સિવાય કે એક શ્રી ગોવર્ધન પર્વતને, અલૌકિક સત્સૃંગી પર્વતને આધિભૌતિક રૂપે પૃથ્વી પર પ્રગટ તો કર્યા, પરંતુ વ્રજમાં નહીં. તો પછી ક્યાં, અન્યત્ર કેમ? એની પાછળ પણ રહસ્ય હતું. અતિ પ્રાચીન સમયમાં સારસ્વત કલ્પની શરૂઆતમાં ભારત દેશની પશ્ચિમે એક દ્વીપ હતો. નામ એનું સાલમલી. એ દ્વીપ પર દ્રોણાચાલ પર્વત પોતાના પરિવાર સાથે વસે. શ્રી હરિની રહસ્ય લીલા રૂપે શ્રી ગોવર્ધન પર્વતનું પ્રાગટ્ય એ દ્રોણાચાલ પર્વતને ત્યાં થયું. એમના પછી કામદગીરી અથવા તો કાંતાનાથ પર્વતનું અને ત્યાર પછી ચરનાદ્રી અથવા તો ચરનાટ પર્વતનું પ્રાગટ્ય દ્રોણાચલ પર્વતને ત્યાં થયું. શ્રી ગોવર્ધન પર્વતનો દ્રોણાચલ પર્વતનો પુત્ર રૂપે જ્યારે જન્મ થયો ત્યારે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. હિમાલય, સુમેરો ઇત્યાદિ સર્વ પર્વતો તેમનું દેવ સ્વરૂપ ધારણ કરીને દ્રોણાચલને ઘરે આવ્યા. તે સર્વ પર્વત દેવોએ શ્રી ગોવર્ધન પર્વતને નમસ્કાર કરી, તેમની પ્રદક્ષિણા કરી અને વિધિપૂર્વક પૂજન કરીને સ્તુતિ કરી. હે ગોવિંદ પ્રિય શ્રી ગોવર્ધન, હે ગૌલોક સ્થિત સત્સૃંગી હરિદાશ્વર્ય, અમારા સૌમાં આપ શ્રેષ્ઠ છો. ગૌલોકની શોભાના મુકુટરૂપ શ્રી ગોવર્ધન, અમે સૌ આપને નમન કરીએ છીએ અને શ્રી હરિના છત્રરૂપ એવા આપને અમે ગિરિરાજ એવું નામ આપીએ છીએ. અમારા વંદન સ્વીકાર કરજો. તે દિવસથી શ્રી ગોવર્ધન પર્વત શ્રી ગિરિરાજજી તરીકે ઓળખાવા લાગ્યા. સમય વીતતો ગયો. શ્રી ગોવર્ધન પર્વત બંને નાના ભાઈઓની સાથે રમતા રમતા મોટા થવા લાગ્યા. એક દિવસ પુલસ્ત્ય ઋષિ તીર્થયાત્રા કરતા કરતા સાલમલી દ્વીપમાં આવી પહોંચ્યા. એમને દ્રોણાચાલને ઘેર પોતાનો ઉતારો રાખ્યો. દ્રોણાચલે મન દઈને માનપૂર્વક ઋષિની સરભરા કરી. વિદાય લેવાનો દિવસ આવ્યો અને શ્રી હરિની પેલી અધૂરી રહેલી રહસ્ય લીલાની શરૂઆત થઈ. હે દ્રોણાચલ, આપ સર્વ પર્વતોના પતિ છો. આદરપૂર્વક સર્વ દેવો આપને પૂજ્ય ગણે છે. વળી આપનું અહોભાગ્ય છે કે આપના ઘરે 3 સુશીલ અને દુર્લભ પુત્રોનું પ્રાગટ્ય થયું છે. આપને કોઈ વાતની ખોટ નથી, પણ મને એક વાતની ખોટ સાલે છે. આપ તો ઋષિવર છો, સામર્થ્યવાન છો. આપને કઈ વાતની કામના કે અછત હોઈ શકે? મહારાજ દ્રોણાચલે દીનતાપૂર્વક ઋષિની મૂંઝવણ જાણવાનો પ્રયત્ન કર્યો. હે પર્વતરાજ, ભારત વર્ષમાં હું અનેક સ્થળોએ ફર્યો છું, અનેક તીર્થોની યાત્રા કરી ચૂક્યો છું અને હવે કાશી નગરીમાં સ્થાયી થઈ તપ કરવાનો નિર્ધાર કર્યો છે. વિશ્વનાથ મહાદેવજીનું એ પાવન ધામ છે. પતિતપાવન ગંગાજી ત્યાં મોક્ષદાયિની તરીકે વહે છે. મને એ નગરી અત્યંત પસંદ પડી ગઈ છે, પરંતુ મને તપ કરવાને લાયક એકાંત સ્થળ એ નગરીમાં ક્યાંય નથી. તો એમાં હું આપને શું મદદ કરી શકું? આપ મદદ કરી શકો તેમ છો. મને જોઈએ છે એવું એકાંત સ્થળ આપના સૌથી મોટા પુત્ર પાસે છે. હે ગોવર્ધન,
અહીંથી લઈ જઈ કાશી નગરીમાં ગંગાજીના કિનારે રાખીશ અને તેની એકાંત કંદરામાં બેસીને તપ કરીશ. મને આપનો ગોવર્ધન આપશો? દ્રોણાચાર્યને માથે વીજળી ત્રાટકી. અન્નનું દાન હોઈ શકે, દ્રવ્યનું દાન હોઈ શકે, ભૂમિનું દાન હોઈ શકે, પણ કઈ પુત્રનું દાન હોઈ શકે? પરંતુ બીજી તરફ ઋષિને નારાજ કરવાથી કેવાય પ્રકારનો શાપ મળશે એ વાતનો ડર પણ સતાવી ગયો. આવી આપત્તિને કઈ રીતે ટાળવી? દ્રોણાચલે પોતાના ત્રણેય પુત્રોને પાસે બોલાવ્યા અને વાત્સલ્યપૂર્વક મસ્તક પર હાથ ફેરવી વિદાય લઈ રહેલા ઋષિને વંદન કરવા કહ્યું. ત્રણેય પુત્રોએ પુલસ્ય ઋષિના ચરણ સ્પર્શી વંદન કર્યું. ઋષિ સૌથી મોટા પુત્ર શ્રી ગોવર્ધનને નયન ભરીને નીરખી રહ્યા. દ્રોણાચલે બે પળ માટે આંખો મીચીને કંઈક વિચાર કરી લીધો અને વચલો માર્ગ કાઢ્યો. ઋષિવર, અતિથિ સત્કાર ગૃહસ્થનો ધર્મ જ છે. હું પણ ગૃહસ્થ છું, આપ મારા અતિથિ છો, પણ સંતુષ્ટ કરીને વિદાય આપવી જોઈએ. આપ જે માંગો તે મારે આપવું જોઈએ. આપ મારા અત્યંત પ્રિય મોટા પુત્રની માંગણી કરે છે તો હું એને આપને સોંપું છું, પરંતુ હવે એ ઉંમર લાયક થયો છે. 12 વર્ષનું વય નાનું જ ના કહેવાય. જરાય એની પણ સી ઈચ્છા છે એ જાણી લઈએ તો સારું. દ્રોણાચલે દીનતાપૂર્વકની યુક્તિ શોધી કાઢી. પુલસ્ય ઋષિએ શ્રી ગોવર્ધનની પીઠ પંપારી અને વ્હાલપૂર્વક દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવી. બોલ બેટા, તારું શું કહેવું છે? તું મદદરૂપ થઈશ મને તપ કરવામાં? શ્યામ સ્વરૂપના શ્રી અંગ પર લાલ ધોતી, લાલ ઉપરનો અને લાલ પાગ ધારણ કરીને ત્રિહસ્તમાં લાલ છડી લઈને શ્રી ગોવર્ધન બંને ભાઈઓની આગળ ઊભા હતા. મધુર સ્વરે એમણે ઋષિને એક પ્રશ્ન પૂછ્યો. હે મહારાજ, અભિનય થાય તો ક્ષમા કરજો, પરંતુ શું હું જાણી શકું છું કે આપ મને કેવી રીતે લઈ જશો? હું 8 યોજન લાંબો છું, 2 યોજન ઊંચો છું અને 5 યોજન પહોળો છું. પુત્ર, એની ચિંતા તું ન કરતો. મારા તપોબળથી હું તને શુભ થાય એ રીતે મારી હથેળીમાં બેસાડીને કાશી સુધી લઈ જઈશ. ઋષિ તો હરખાઈ ગયા. તો પછી હું તૈયાર છું, પરંતુ મારી એક શરત છે. શી શરત છે? એકવાર આપ મને જે ભૂમિ પર મૂકશો ત્યાંથી પછી હું પાછો નહીં ઉઠું. બોલો, કબૂલ છે? તારી શરતને પાડવા હું પ્રતિજ્ઞા કરું છું કે હું નિર્ધારિત સ્થળ કાશી નગરી સુધી ન પહોંચું ત્યાં સુધી તને અન્ય કોઈ પણ સ્થળે ભૂમિ પર નહીં મૂકું. વિશ્વાસ રાખજે. ઋષિએ શ્રી ગોવર્ધનની શરત પર પોતાની પ્રતિજ્ઞાની મહોર મારી. સૌએ ભારે હૈયે શ્રી ગોવર્ધનને વિદાય આપી. પુલસ્ય ઋષિએ પોતાના તપના બળથી હાથની હથેળી પર શ્રી ગોવર્ધન ધારણ કરી લીધા અને આકાશ માર્ગે ચાલી નીકળ્યા કાશી તરફ. શ્રી હરિની લીલાનો બીજો અંક પૂર બહારમાં ખીલ્યો. ઋષિ શ્રી ગોવર્ધન સાથે હરિરસની લાન લૂંટતા જાય છે અને રસ્તો કાપતા જાય છે. એવામાં આવ્યું વ્રજમંડળ અને શ્રી ગોવર્ધન ચમકી ગયા. આ શું? આ તો ગોલોકધામનો પરિકર છે. પ્રભુ અહીં સાક્ષાત પ્રગટ થવાના છે. અહીં અનેક પ્રકારની લીલાઓ ખેલવાના છે. મારા વગર યુગલ સ્વરૂપ શું કરશે? કોણ એમને કંદરાઓ સિદ્ધ કરી આપશે? કોણ એમની પ્રિય ગાયનું સંવર્ધન કરશે? મારે તો અહીં જ રોકાઈ જવું જોઈએ, પણ આ ઋષિએ પ્રતિજ્ઞા કરી છે એટલે મને ક્યાંય નીચે નહીં ઉતારે. સીધા લઈ જશે મહાદેવજીની નગરીમાં. ત્યાં તો ભૂત, પ્રેત અને અઘોરી સાધુ બાવાઓની વચ્ચે મારી સ્થાપના કરી દેશે અને પછી મારી શરત પ્રમાણે હું પણ ત્યાંથી હાલી નહીં શકું. હે પ્રભુ, આપ જ કંઈક રસ્તો આપજો. શ્રી ગોવર્ધન મનોમન પ્રભુને સંભાળ્યા અને પ્રભુએ એમને એક યુક્તિ સુઝાડી. એમને પોતાનું વજન વધારવા માંડ્યું એટલે વજન વધાર્યું. એ ઋષિ હાંફવા લાગ્યા. પરસેવે રેબઝેબ થઈ ગયા. અતિશય શ્રમને કારણે એમને લઘુશંકાની હાજત પ્રાપ્ત થઈ. કુદરતી આવેગને ઋષિ ખાડી ન શક્યા અને લાચાર બની શ્રી ગોવર્ધનને વ્રજભૂમિ પર પધરાવી દીધા. ઋષિને પ્રતિજ્ઞાનું વિસ્મરણ થઈ ગયું. ઋષિએ થોડો સમય વિશ્રામો લીધો. પછીથી હળવાશ અનુભવતા તેઓ સ્નાન કરી જપ કરવા બેઠા. જલપાન વગેરે કરી તાજા થઈ ગયા અને હથેળીમાં શ્રી ગોવર્ધનને ઉઠાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ આ શું? શ્રી ગોવર્ધન રસથી મસ્ત થતા નથી. વધુ બળ લગાવ્યું તો પણ નકામું. સમગ્ર શક્તિ એકઠી કરીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. કોઈ હલનચલન નહીં. ઋષિ વિમાસનમાં મુકાઈ ગયા. મહારાજ, મારી શરત ભૂલી ગયા?
એકવાર આપ મને જે ભૂમિ પર મૂકશો ત્યાંથી પછી હું પાછો નહીં ઉઠું. આપની પ્રતિજ્ઞા ભૂલી ગયા? આપ નિર્ધારિત સ્થળ કાશી નગરી સુધી ન પહોંચો ત્યાં સુધી મને અન્ય કોઈ પણ સ્થળે ભૂમિ પર નહીં મૂકો. હવે ખેલ ખલાસ થયો મહારાજ, હું અહીંથી નહીં ઉઠું. શ્રી ગોવર્ધન મુસ્કાઈ રહ્યા. ઓહો કપટ! ઋષિ ક્રોધે ભરાયા. કપટ નહીં, હરી ઈચ્છા. શ્રી ગોવર્ધને ઋષિને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હરી ઈચ્છાની તો મને જાણ નથી, પરંતુ મારી ઈચ્છા તે પૂરી નથી કરી. તેથી હું તને શાપ આપું છું કે દરરોજ એક તલ જેટલો તું ઘટતો ભૂતલમાં સમાતો જઈશ અને કાલાંતરે અદૃશ્ય થઈ જઈશ. તથાસ્તુ. શ્રી ગોવર્ધને ઋષિના શાપને પરમોચ્ચ શુભાશીષ માની સહસ્ર સ્વીકારી લીધો. શાપ આપીને પુલસ્ય ઋષિ ખાલી હાથે કાશી તરફ ચાલી નીકળ્યા અને શ્રી ગોવર્ધન પર્વત સદાકાળ માટે વ્રજમાં બિરાજમાન થઈ ગયા. શ્રી ગોવર્ધન નાથ કી જય. જય શ્રી કૃષ્ણ.